नमस्कार, आप देख रहे हैं श्रेय टीवी, देश हित की बात। मैं हूं आपके साथ साक्षी। शिक्षा की अनमोल सौगात काका ट्रस्ट ने सरकारी स्कूल के बच्चों को बांटी निःशुल्क कॉपियां। नमस्कार, आप देख रहे हैं श्रेय टीवी, देश हित की बात। कच्छ जिले के तेरवाड़िया ओढ़ा प्राथमिक विद्यालय में शिक्षा को बढ़ावा देने की एक प्रेरणादायक पहल देखने को मिली। समोर माताजी मंदिर काका ट्रस्ट की ओर से विद्यालय के विद्यार्थियों को निःशुल्क कॉपियों का वितरण किया गया। इस सेवा कार्य ने न केवल बच्चों के चेहरे पर मुस्कान बिखेरी, बल्कि समाज को शिक्षा के प्रति अपनी जिम्मेदारी निभाने का भी संदेश दिया। कच्छ जिले के तेरवाड़िया ओढ़ा प्राथमिक विद्यालय में आयोजित इस कार्यक्रम में बड़ी संख्या में छात्र छात्राएं, शिक्षकगण और स्थानीय गणमान्य नागरिक उपस्थित रहे। कार्यक्रम में श्री दिनेश भाई धानधरा, तालुका प्रमुख श्री निरंजन भाई ठक्कर तथा श्री दशरथ भाई ठक्कर विशेष रूप से मौजूद रहे। विद्यालय के प्रचार श्रीमती रोशनीबेन ठक्कर ने सभी अतिथियों का स्वागत करते हुए कार्यक्रम की रूपरेखा प्रस्तुत की। इसके बाद अतिथियों के करकमलों से विद्यार्थियों को निःशुल्क कॉपियों का वितरण किया गया। इस अवसर पर विद्यार्थियों को नियमित अध्ययन, अनुशासन, अच्छे संस्कार और शिक्षा के महत्व पर प्रेरणादायक संदेश भी दिए गए। कॉपियां प्राप्त कर बच्चों के चेहरे खुशी से खिल उठे और विद्यालय का वातावरण उत्साह से भर गया। कार्यक्रम के अंत में विद्यालय परिवार ने समोर माताजी मंदिर काका ट्रस्ट एवं सभी दानदाताओं का आभार व्यक्त करते हुए कहा कि ऐसे सेवा कार्य बच्चों के उज्जवल भविष्य के निर्माण में महत्वपूर्ण भूमिका निभाते हैं। कार्यक्रम को सफल बनाने में विद्यालय के शिक्षकों और समस्त स्टाफ का विशेष योगदान रहा। श्री टीवी ब्यूरो चीफ कक्ष विश्वकर्मा की खास रिपोर्ट। पूर्व सरपंच दशरथभाई, શાળાના પ્રિન્સિપાલ શ્રી રોશનીબેન અને ગુરુજનો અને વાળા બાળકો, આજે મને અહીંયા આવતા અત્યંત આનંદ થયો। એટલા માટે સમોર માતાજી ટ્રસ્ટ તરફથી આ વિસ્તારની લગભગ 100 શાળાઓમાંથી 1 લાખ ચોપડાઓ આ બાળકોમાં વિતરણ કરવામાં આવે છે અને આંગણવાડીમાં જે પ્રવેશ કરે એમને કીટ સાથે આખી દફતર આપવામાં આવે છે। આ વર્ષે થોડુંક લેટ થયું છે, પણ દર વર્ષે લગભગ 20 લાખ રૂપિયાના ચોપડા સમોર માતાજી ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે। એક પ્રશ્ન કરું, સમોર માતાજી ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી નથી, મારા નાના ભાઈ ભરતભાઈ છે, વર્ષોથી એ સંભાળે છે અને હું અમદાવાદ જાઉં છું। પણ અહીંયા મારે અવારનવાર આવવાનું થાય એટલે મને કે દિનેશભાઈ તમારે જવાનું છે। તમને બધાને જોઈને મને આનંદ એટલા માટે થયો કે મારી જે અમદાવાદમાં સ્કૂલ છે ને, તમારા જેવા જ બાળકો, બધા જ સામાન્ય વર્ગના। એનાથી વિશેષ આનંદ એટલા માટે થયો કે આજથી 65 વર્ષ પહેલાં, કેટલા 65 વર્ષ પહેલાં થરા ગામની પ્રાથમિક શાળામાં મેં તમારી જેવો જ અભ્યાસ કર્યો છે। ફરક એટલો હતો, એ વખતે એ શાળા થરા એટલે ગામડું હતું, અત્યારે તાણા નાનું ગામ કહેવાય ને એમ થરા નાનું ગામડું હતું। એ ગામડાની પ્રાથમિક શાળા જેમાં કોઈ સુવિધા ન હોય, મેદાનમાં બેસવાની વ્યવસ્થા ન હોય, ક્લાસરૂમના કોઈ ઠેકાણા ન હોય, એના કરતાં સ્કૂલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે તમને મળતી સુવિધાઓ અને જે ગુરુજી અત્યારમાં દરેક સ્કૂલમાં, હું તો ઢગલાવન સ્કૂલમાં ભણ્યો છું, બધી જ જગ્યાએ વેલ ક્વોલિફાઈડ ટીચર્સ, MA, MSc, BA, BEd આ બધા જ શિક્ષકો, સારામાં સારું જ્ઞાન ધરાવતા શિક્ષકો તમને મળ્યા છે એટલે આનંદ થાય। વિશેષ આનંદ એટલે થયો કે જેટલા છોકરાઓ છે એટલી દીકરીઓ છે અને એ આનંદ વધારે થાય। અને ખાસ અભિનંદન તમારા માતા પિતાને આપો છું, કારણ કે એમણે તો ખેતરમાં એને મજૂરી કરવાની છે, પણ એમણે વેચ્યું છે અને તમને અહીંયા સંસ્કાર માટે તમે આગળ આવો। એમણે જે કંઈ સહન કર્યું છે એમણે તમારે ન કરવું પડે એટલે તમને અહીંયા ભણવા મોકલ્યા છે। એટલે તમારે સૌ પ્રથમ તો અહીંયા રોજ રેગ્યુલર આવવાનું, સ્કૂલમાં તો આવવાનું, કારણ કે હવે તો તમારી સ્કૂલમાં કેટલી સરસ સગવડતા હોય, આ તમારો શેડ, પંખા, ક્લાસરૂમ, એમાં ટીવી હોય, પેલી સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ હોય, કોમ્પ્યુટર લેબ હોય, આ બધું જ તમને અત્યારે મળી છે, જે અમને મળ્યું નહોતું એનો અમને અફસોસ છે। અને છતાંય અમે એવી એકદમ સાદી નાની સ્કૂલમાં ભણીને પણ અમે આગળ આવી શક્યા છીએ। હું એન્જિનિયર છું, 35 વર્ષ મેં ચીફ એન્જિનિયર તરીકે જોબ કરી છે, પણ છતાંય આ થરા, આ માટી, એનું ઋણ અમને હજુ યાદ છે કે ભાઈ અહીંયા હું હતો, મારા ગુરુજી હતા, એમને મને ટકો બારાખડી શીખવાડ્યું, કારણ કે
તમારામાં પાયાનું શિક્ષણ કોણ આપે છે? આ તમારા ગુરુજીઓ. સંસ્કાર, વિનય, વિવેક તમે કોણ શીખવે છે? તમને કક્કો બાળા ઘડી એબીસીડી આ ટીચર શીખવે. તમે 10 પછી જ્યારે 12 પછી કોલેજમાં જશો ને કોઈ તમારું ધ્યાન નહીં. મને હજુય મારા વખતના શિક્ષકો મારા ગુરુજી કયા હતા એ યાદ છે, અને ગુરુ પૂર્ણિમાએ અમે એ ટીચર્સને યાદ કરીએ છીએ. એટલે મારી તમને બે જ આજે વિનંતી. સૌ પ્રથમ દીકરીઓ ધ્યાન રાખો, જે માતાએ આપણે જન્મ આપ્યો છે અને આપણા પિતા સવારમાં ઉઠીએ ને એટલે આપણે એમને બે હાથ જોડી વંદન કરવાના, કારણ કે એમનું ઋણ આપણે ક્યારેય નહીં ચૂકવી શકીએ. અને બીજું એનાથી વિશેષ શું કરવું છે, આ તમારા ગુરુજીનું, ટીચર્સનું, એમને પણ કાયમ યાદ કરવાના. તમે અહીંયા મહેનત કરશો, ક્યાંય આગળ પહોંચી જશો, કોઈ સારી પોસ્ટ ઉપર હશો, કોઈ ડૉક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, કોઈ પ્રધાન બનશે. પણ તમે ગમે એવી ગાડીમાં બેઠા હોય અને સામે તમારા ટીચર આવે ને, નીચે ઉતરી જજો અને એના પગમાં નમી જજો. એટલે ટીચરને તમારે કાયમ યાદ રાખવાના અને માતા પિતાને કાયમ યાદ રાખવાના. આ બે શીખ હું તમને આપું છું. આટલું ચોક્કસ યાદ રાખવાનું. વિશેષ ખાસ એટલું જ કહીશ કે સખત મહેનત કરજો. મહેનત સિવાય કોઈ સફળતા આપણને મળવાની નથી. અને તમારે મહેનત કરી, આ ટીચર્સ તમારા માટે જે મહેનત કરે છે, તમારામાં વિનય, વિવેક, સંસ્કાર, તમારામાં જે કંઈ અંદર પડેલું છે અને બહાર લાવવા કોણ લાવે છે? આ તમારા ગુરુજીઓ. એમનો ક્યારેય વિવેક અને વિનય ચૂકવાનો નહીં. ક્યારેય ટીચર સામે મોટેથી બોલવાનું નહીં. અને જે સંસ્થામાં આ સરસ્વતીનું મંદિર છે, તમે ભણવા આવો ને, આમાં સરસ્વતીની કૃપા આપણા ઉપર ક્યારે ઉતરે? જો આપણે આ સંસ્થામાં તોફાન મસ્તી ન કરીએ, સંસ્થાને કોઈ નુકસાન ન થાય અને કંઈક ખરાબ કરીએ, કંઈક તોફાન કરીએ અને ટીચર તમને કોઈ શિક્ષા કરે ને, તો ક્યારેય મા બાપને કહેવાનું નહીં. કારણ કે મને તો ખબર છે, અમે ભણતા હતા ને, ટીચર અમને તો મારતા હતા અને છતાંય અમે ઘરે કોઈ ફરિયાદ કરી નથી. અત્યારે તો તમને સેજ ટીચર બોલે ને તમે ઘરે જઈને ફરિયાદ કરો અને તમારા મા બાપ અહીંયા ટીચરના બાપો એવી રીતે આવે. આ ન ચાલે. આ ટીચર આપણા ગુરુજી છે, આપણે એમનું કાયમ સન્માન રાખવાનું હોય, કાયમ એમને નમવાનું હોય. વિશેષ હું કંઈ કહેતો નથી, પણ જીવનમાં આગળ વધવું હોય, ભણજો, પૂરેપૂરી મહેનત કરજો અને આગળ આવજો. અને આ તમારા ગામનું, તમારા તાલુકાનું, તમારા જિલ્લાનું અને દેશનું નામ રોશન કરશો એવી અપેક્ષા રાખું છું. અને અપેક્ષા રાખું તમારામાંથી કોઈ સારો એન્જિનિયર બને, કોઈ વૈજ્ઞાનિક બને અને કોઈ ડૉક્ટર બને, કોઈ એન્જિનિયર બને. બસ એવી મહેનત કરજો. અને મા બાપે આપણે જે ભણવા મોકલ્યા છે ને એનો ઉદ્દેશ બરાવે, એના માટે આપણે મહેનત કરવાની.